શાંતિથી સાંભળજો. જમ્યા છો એટલે હું એવી અપેક્ષા રાખું છું કે હવે તમે શાંતિ જાળવશો, બરાબર? અને સૂઈ ના જતા. સૌ પહેલાં હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે આજે આ એક મહત્ત્વપૂર્ણ મુદ્દે, પોષણના મુદ્દે બોલવા માટે મને અહીં તક મળી છે. બધા બરાબર જમ્યા છે? રસ પૂરી બરાબર? હવે શું કરવાનું છે? સાંભળવાનું છે કે થોડુંક સૂઈ જવાનું છે? યસ. સરસ. બહુ બોર નહીં કરીશ. અને જે અઘરી વાતો હતી તે લેક્ચર પૂરું થયું, જેમાં તમે સાંભળ્યું હશે કે કઈ જાતની વ્યાધિઓ આપણને જીવનમાં આવી શકે છે, બરાબર? પણ હવે એ વ્યાધિઓ આવે જ નહીં, આપણે હંમેશા તંદુરસ્ત જ રહીએ, એ વાત આપણે કરીએ. એટલે આ હળવી વાતો છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાતો છે, બરાબર? હવે આપણે પુરુષ અને સ્ત્રીઓ બંનેની વાત કરીએ ત્યારે બંનેના પોષણમાં ઘણો તફાવત હોય છે. આપણો દેશ તો એક પુરુષ પ્રધાન સમાજ છે. આપણે બધી મહિલાઓ કાયમ શેનું ધ્યાન રાખતા હોઈએ છીએ? ડ્યુટી પર જવાનું છે, પણ એ પહેલાં ઘરનું કામ પૂરું કરીને જવાનું છે. હસબન્ડને જે પસંદ છે, બચ્ચાઓને જે પસંદ છે, સાસુ સસરાને જે પસંદ છે અને એમના સ્વાસ્થ્ય માટે જે જરૂરી છે તે બધું આપણે કરતા હોઈએ છીએ. પણ શું આપણને ખબર છે કે પુરુષો એમના આખા જીવનકાળ દરમિયાન કંઈ બહુ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર નથી થતા, પરંતુ સ્ત્રીઓ બહુ જ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થાય છે અને દરેક તબક્કામાં અલગ ટાઈપના પોષણની જરૂર હોય છે. સ્ત્રી જ્યારે 12-13 વર્ષની થાય ત્યારે એને મેન્સ્ટ્રુએશન, પીરિયડ્સ આવવાના સ્ટાર્ટ થાય છે. એ વખતે એને પોષણની જરૂરિયાત નોર્મલ ઇન્સાન કરતાં ઘણી ડિફરન્ટ હોય છે. પછી જ્યારે ફર્ટિલિટી પીરિયડ આવે છે, પ્રેગ્નન્સી આવે છે, ડિલિવરી થાય છે, લેક્ટેશન, સ્તનપાન કરાવતી હોય છે સ્ત્રી, આ બધા તબક્કાઓમાં અલગ ટાઈપના પોષણની જરૂર હોય છે. પછી જે મિડલ પીરિયડ આવે છે અને ફાઇનલી મેનોપોઝલ પીરિયડ આવે છે, એ વખતે બી સ્ત્રીના પોષણ માટે વિવિધ પોષક તત્વોની જરૂર હોય છે, જે પહેલાં કરતાં ઘણા અલગ હોય છે. આટલું બધું ધ્યાન શું આપણે રાખીએ છીએ? આપણને ખબર છે કે કયા તબક્કામાં આપણને કયા પોષક તત્વોની જરૂર છે? નથી રાખતા. ખબર છે કોઈને કેટલા અલગ અલગ પોષક તત્વો છે, કયા તબક્કામાં શેની જરૂર છે? તે આપણને નથી ખબર, કારણ કે આપણે આપણા કરતાં વધારે ઇમ્પોર્ટન્સ આપણા ફેમિલીને આપતા હોઈએ છીએ. પણ આ કંઈ સ્વાર્થી થવું નથી. આપણે બધા જાણીએ છીએ પહેલું સુખ તે જાતે ન રહ્યા. તમે જ્યારે સ્વસ્થ હશો ત્યારે જ તમે તમારા ફેમિલીની અને તમે જે પ્રોફેશનમાં છો, સમાજની, દેશની સેવા કરવા માટે સક્ષમ રહી શકશો જો તમે તંદુરસ્ત હશો. પોલીસ વિભાગ એ ફક્ત ડ્યુટી નથી, એક સમર્પણ છે. તમે દિવસ અને રાત લોકોની રક્ષા માટે, સમાજની રક્ષા માટે ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરો છો, રાઈટ? અને ચેલેન્જીસમાં સૌથી વધારે બલિદાન પોતાના આરોગ્યનું આપતા હોવ છો. તો એવું ન કરીને પોતે તંદુરસ્ત રહીશું તો જ તમારી સેવા સક્ષમ થશે, રાઈટ? તો આજે આપણે વાત કરીશું 360 ડિગ્રી હેલ્થની. આપણે હેલ્થની વાત કરીએ, સ્વસ્થ રહેવાની વાત કરીએ તો 360 ડિગ્રી હેલ્થની વાત આવે છે, જેમાં 4 સ્તંભ છે. અહીં તમે જોઈ શકો છો. ફર્સ્ટ જે સ્તંભ છે તે આહાર છે, તમારો ડાયટ. કયા પોષક તત્વો લેવા, કઈ રીતે લેવા, જેની આગળ હું ચર્ચા કરીશ. એ લેશો તો જ તમારા બોડી, તમારી હેલ્થ ઓપ્ટિમમ લેવલ પર કામ કરી શકશે. હવે તમે તમારા પોષક તત્વોનું પૂરેપૂર્ણપણે ધ્યાન રાખી રહ્યા છો, પણ તમે હાઇડ્રેશનનું ધ્યાન નથી રાખતા. જે રીતે જેટલું પાણી અથવા પ્રવાહી આખા દિવસમાં પીવું જોઈએ તે નથી લેતા, તો ગમે તેટલા પોષક તત્વો તમે લીધા હોય પણ બોડીમાં એનું શોષણ, એબ્સોર્પ્શન બરાબર થશે જ નહીં. એટલે બીજો સ્તંભ આવે છે હાઇડ્રેશન, વોટરનો. થર્ડ, ઊંઘ. હવે તમારું ડાયટ, તમારું વોટર ઇન્ટેક ઓન પોઈન્ટ છે, પણ તમે ઊંઘ પ્રોપરલી નથી રહી રહ્યા. આખા દિવસમાં 7 થી 8 કલાકની સાઉન્ડ સ્લીપ નથી લઈ રહ્યા, તમારું બોડી રિકવર કરશે જ નહીં.
ગમે તેટલું હેલ્ધી ખાશો. તો જ્યારે આપણે 360 ડિગ્રી હેલ્થની વાત કરીએ તો ત્રીજો સ્તંભ આવે છે ઊંઘ. એન્ડ ફોર્થ સ્તંભ મેન્ટલી તમારી હેલ્થ કેવી છે. તમે ગમે તેટલું સારું ખાતા હો, હાઇડ્રેટેડ રહેતા હો, ઊંઘ બી બરાબર લેતા હો, પણ આખો દિવસ બહુ સ્ટ્રેસમાં, દબાણમાં રહેતા હો, તમને એન્ઝાયટી થતી હોય કાયમ, તમે મેન્ટલી ક્યારેય સ્થિર ન રહી શકો, પેનિક થતું હોય, તો તમે 360 ડિગ્રી હેલ્ધી નથી. એટલે આ ચારે પાયાનું ધ્યાન રાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે આપણે હેલ્થની વાત કરી. અને તમારા પ્રોફેશનમાં સ્પેશિયલી આ ચારેય વસ્તુઓ ઓન પોઈન્ટ હશે તો જ તમે તમારી ડ્યુટી ઓન પોઈન્ટ કરી શકશો, એફિશિયન્ટલી કરી શકશો. હવે આપણે સૌથી પહેલાં ડાયટની વાત કરીએ. ડાયટની વાત કરીએ, પોષણની વાત કરીએ, ત્યારે તમને શું લાગે છે કયા પોષક તત્વો સૌથી ઇમ્પોર્ટન્ટ છે? પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ, ચરબી, ગુડ ફેટ્સ, મિનરલ્સ એન્ડ વિટામિન્સ. આપણું જે ઇન્ડિયન ડાયટ છે તે જનરલી કાર્બોહાઈડ્રેટ રિચ ડાયટ હોય છે. આપણે સવારથી ભાખરી ખાતા હોઈએ છીએ, લંચમાં રોટલી ખાતા હોઈએ છીએ, રાત્રે બી રોટલા ભાત બધું ખાતા હોઈએ છીએ. એટલે કાર્બોહાઈડ્રેટ્સ તો આપણા ડાયટમાં નેચરલી છે જ. પણ ઇન્ડિયન્સ બેસિકલી પ્રોટીનથી ડિપ્રાઇવ્ડ હોય છે. અને પ્રોટીન શેના માટે ઇમ્પોર્ટન્ટ હોય છે તમને ખબર છે? ખાસ કરીને તમારા પ્રોફેશનમાં પ્રોટીન બોડીના બિલ્ડિંગ બ્લોક્સ છે. તમારા સ્નાયુઓ માટે, માંસપેશીઓ માટે, મસલ્સને સ્ટ્રોંગ બનાવવા માટે પ્રોટીન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને શેનામાંથી મળે છે આપણને પ્રોટીન? આપણે પ્રોટીન પાવડર્સ, પ્રોટીન શેક્સની વાત નથી કરી રહ્યા, આપણે ફૂડની વાત કરી રહ્યા છે. કયા પદાર્થો એવા છે જેમાંથી તમને પ્રોટીન સારા અમાઉન્ટમાં મળે છે? કઠોળ છે, ફણગાવેલા મગ છે, સોયાબીન છે, દૂધ અને દૂધની બનાવટો જેમ કે છાશ, પનીર, દૂધ પોતે, એ બધામાં પ્રોટીન સારા અમાઉન્ટમાં રહેલું છે. અગર નોન વેજીટેરિયન હો તમે તો ઈંડા છે, ચિકન છે, ફિશ છે, તે બધામાં પ્રોટીન સારા અમાઉન્ટમાં રહેલો હોય છે. આ જે પ્રોટીન સોર્સિસ છે તે તમારે તમારા ડાયટમાં ડેલી એટલીસ્ટ 2 સોર્સિસ રોજે લેવાના જ છે. તમે કઠોળ લઈ શકો છો, તમે દૂધ લઈ શકો છો, છાશ પી શકો છો, દહીં ઇન્ક્લુડ કરી શકો છો, પનીર લઈ શકો છો. કોઈના કોઈ ફોર્મમાં એટલીસ્ટ 2 ટાઈમ્સ તમારે પ્રોટીન આખા દિવસમાં લેવામાં જ. શું તમે લો છો? વેરી ગુડ. એટલીસ્ટ 2 ટાઈમ્સ લો છો? વેરી ગુડ. અને જે લોકો ન લેતા હોય તેમણે ધ્યાન રાખીને આ પ્રોટીન લેવાનું જ છે. તમારું જે પ્રોફેશન છે એમાં તમારે ફિઝિકલ સ્ટ્રેન્થની બી બહુ જરૂર પડે છે, બરાબર ને? રાઈટ? તમે ફિઝિકલી સ્ટ્રોંગ રહો એના માટે જેટલું ઇમ્પોર્ટન્ટ પ્રોટીન છે એ બધા આ જે બીજા 4 મેં કહ્યા એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પ્રોટીન છે. જેટલું તમારું ડાયટ પ્રોટીન રિચ હશે એટલા તમે સ્ટ્રોંગ બનશો. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ કાર્બોહાઈડ્રેટ. હવે કાર્બોહાઈડ્રેટની વાત કરીએ તો જનરલી એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. આપણા ઇન્ડિયન્સનો ડાયટ કાર્બોહાઈડ્રેટ રિચ ડાયટ જ હોય છે. પણ આપણે ગુડ કાર્બોહાઈડ્રેટ્સ કન્ઝ્યુમ કરવાના છે. કાર્બોહાઈડ્રેટથી આપણને એનર્જી મળે છે, ઉર્જા મળે છે. આપણા ડાયટનો 50% ભાગ કાર્બોહાઈડ્રેટનો જ હોય છે અને તો જ આપણે એનર્જેટિક રહી શકતા હોઈએ છીએ. ભાતમાંથી, રોટલીમાંથી, રોટલામાંથી આપણને કાર્બોહાઈડ્રેટ્સ મળતા હોય છે. ઘણા શાકભાજીમાંથી, બટાકામાંથી, શક્કરિયામાંથી આપણને કાર્બોહાઈડ્રેટ મળતા હોય છે. અને આ કાર્બોહાઈડ્રેટ આપણે ડેલી કન્ઝ્યુમ નેચરલી કરતા જ હોઈએ છીએ. જે કાર્બોહાઈડ્રેટ સારા નથી તે કયા છે? મેંદામાંથી બનાવેલી વસ્તુઓ, બ્રેડ્સ, બિસ્કિટ્સ, બેકરી આઇટમ્સ, આ બધા બી કાર્બોહાઈડ્રેટ્સ છે. પણ એ આપણા શરીર માટે સારા નથી. એ તમે જેટલા વધારે પ્રમાણમાં લેશો એટલી તમારી બોડી લિથાર્જિક થશે, આળસુ થશે, તમારામાં સ્ફૂર્તિ નહીં આવશે. અને જો તમે ઈચ્છતા હો કે તમે કાયમ સ્ફૂર્તિલા રહો, કારણ કે તમારા કામમાં તમે ફિઝિકલી અને મેન્ટલી એલર્ટ રહેવા, એક્ટિવ રહેવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હેલ્ધી કાર્બોહાઈડ્રેટ્સ તમારે કન્ઝ્યુમ કરવાના છે. નાઉ થર્ડ, ફેટ્સ, ચરબી, ગુડ ફેટ્સ. બધાને એવું લાગશે ફેટ એટલે તો ખરાબ. ફેટી ફૂડ કન્ઝ્યુમ કરીશું તે આપણા હેલ્થ માટે ખરાબ.
પણ શું તમને ખબર છે ગુડ ફેટ્સ તમે કન્ઝ્યુમ કરશો તો જ તમારું બ્રેન, તમારું માઇન્ડ એક્ટિવલી વર્ક કરશે. તમારા મગજ માટેનું ફૂડ કયું છે? ઓનલી ગુડ ફેટ્સ. જો ગુડ ફેટ્સ તમે નહીં કન્ઝ્યુમ કરશો, તમારું બ્રેન જે રીતે એક્ટિવલી વર્ક કરવું જોઈએ તે નહીં કરી શકશે. અને ગુડ ફેટ્સ આપણને શેમાંથી મળે છે? કોઈ બોલશે? ડ્રાય ફ્રૂટ્સ. વેરી ગુડ. બદામ, અખરોટ, કાજુ, પિસ્તા તે બધામાંથી omega-3, omega-6 ફેટી એસિડ્સ જે ગુડ ફેટ્સ છે તે મળે છે. ઘીમાંથી ગુડ ફેટ્સ મળે છે, આવોકાડોમાંથી મળે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ સીડ્સ, બીજ, પમ્પકિન સીડ્સ, અળસીના સીડ્સ, સફેદ તલ, કાળા તલ, સૂરજમુખીના તલ, બીજ, તરબૂચના બીજ, એ બધામાંથી આપણને ગુડ ફેટ્સ મળે છે. આ બધા જે બીજ છે તે બધાનું મિક્સચર બનાવીને રાખી દેવું. કયા કયા બીજ મેં કીધા? અળસીના, સફેદ તલ, કાળા તલ, સૂરજમુખી, તરબૂચ, પમ્પકિન. આ જે 6 સીડ્સ છે એનું મિશ્રણ બનાવીને રાખી દેવું અને રોજે 1 થી 1.5 ચમચી દરેક સ્ત્રીએ કન્ઝ્યુમ કરવું જ. કારણ કે આ જે બીજ છે તમારા હોર્મોનલ હેલ્થ માટે મેજિક છે. આજકાલ મોટાભાગની સ્ત્રીઓમાં કંઈક ને કંઈક હોર્મોનલ ઇશ્યુ કોઈક ના કોઈ એજમાં આવી જ જતું હોય છે. તમારા હોર્મોન્સ ઓપ્ટિમલી વર્ક કરે એના માટેનું આ એક રામબાણ છે. આ બીજનું મિશ્રણ તમે કઈ રીતે કન્ઝ્યુમ કરી શકો છો? તમે શેકીને રાખી શકો છો. રોજે 1-1.5 ચમચી તમને ક્યારે ભૂખ લાગે વચ્ચે ત્યારે ખાઈ શકો છો. નહીં તો તમારા સલાડ પર, કચુંબર પર ભભરાવીને તમે એ રીતે બી એને કન્ઝ્યુમ કરી શકો છો. તમને ઘણીવાર અનુભવ થતો હશે કે આખો દિવસ ડ્યુટી બહુ હાર્ડ રહી છે, તમે ફિલ્ડ પર છો તો તમારા પગ ખેંચાય છે, એવું ફીલ થાય છે, સ્નાયુઓમાં દુખાવો થાય છે, બરાબર? તે શેના લીધે થતું હોય છે? એક, ક્યાં તો પાણી ઓછું પીધું હોય, એન્ડ સેકન્ડ તમારા બોડીમાં મેગ્નેશિયમ અને ઝિંક ઓછા થયા હોય ત્યારે. તો મેગ્નેશિયમ અને ઝિંક ઓછા થયા છે ને મોટાભાગની ફિમેલ્સમાં થાય છે. તમારામાં તો ખાસ, કારણ કે તમારું અલગ રીતનું શ્રમ છે. તો આપણે શું કરવાનું છે? મેગ્નેશિયમની ગોળીઓ નથી ખાવાની, ઝિંકની ગોળીઓ નથી ખાવાની, આ બીજ ખાવાના છે. આ સીડ્સ ખાવાથી તમને એમ્પલ અમાઉન્ટમાં મેગ્નેશિયમ અને ઝિંક મળશે. તો રોજે આજથી જ સ્ટાર્ટ કરી દેજો. આ બીજ રોજે જ ખાવાના છે. ક્યાં સુધી ખાવાના છે? આપણે જીવતા છે ત્યાં સુધી. ફિમેલ્સે ખાસ, બધી સ્ત્રીઓએ, રાઈટ? નેક્સ્ટ, વિટામિન્સ એન્ડ મિનરલ્સ. એ શેમાંથી મળે છે આપણને? શાકભાજી અને ફ્રૂટ્સમાંથી. સૌથી વધારે આપણને શાકભાજી અને ફ્રૂટ્સમાંથી વિટામિન્સ એન્ડ મિનરલ્સ મળે છે. જે બી સિઝનલ શાકભાજી મળતી હોય કે સિઝનલ ફ્રૂટ મળતું હોય એ તમારે ખાવાનું જ છે. આખા દિવસમાં 4 થી 5 પોર્શન્સ. 2 ફ્રૂટ ખાઓ જે સિઝનલ ફ્રૂટ હોય. ઉનાળાનો સિઝન છે, કેરી છે, જાંબુ છે, ચેરી છે, તરબૂચ છે, તે બધું ખાઓ. અને વેજીટેબલ્સની બી વાત કરી, જે સિઝનલ છે, જે સિઝનમાં ઉપલબ્ધ છે એ જ ખાવાના છે. જે આઉટ ઓફ સિઝન છે એ નથી ખાવાના આપણે. એમાંથી તમને મિનરલ્સ અને વિટામિન્સ મળશે. અને આ કેમ જરૂરી છે? આપણી જે જૈવિક ક્રિયાઓ છે, આપણી બોડી દિવસ અને રાત ચાલે છે. તમે સૂઈ ગયા હો તો બી આપણું હૃદય ધબકતું રહે છે, બરાબર? આપણું લીવર કામ કરે છે, આપણી કિડનીઝ કામ કરે છે. આ જૈવિક ક્રિયાઓ સારી રીતે ચાલતી રહે એના માટે વિટામિન્સ એન્ડ મિનરલ્સ બહુ જરૂરી છે. ઘણી બધી ફિમેલ્સમાં વિટામિન B12 ઓછું થઈ ગયું છે, હિમોગ્લોબિન ઓછું થઈ ગયું છે, કેલ્શિયમ ઓછું છે, તે બધી સમસ્યાઓ સર્જાય છે. આપણે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ બરાબર નથી ખાતા એટલે આ સમસ્યાઓ સર્જાય છે. કેરી ખાવાની છે, કેરીનો રસ ઓછો ખાવાનો છે, બરાબર? ફ્રૂટ્સ ખાવાના છે, ફ્રૂટ્સને પીવાનું નથી, જ્યુસ નથી પીવાનું, પણ ફ્રૂટ્સને ખાવાના છે. તમે ફ્રૂટ્સનો જ્યુસ કરી દો ત્યારે એના ન્યુટ્રિયન્ટ્સ બધા ડિસ્ટ્રોય થઈ જાય છે અને તમને જ્યુસમાંથી શું મળે છે? ગળ્યું પાણી, ખાંડ, વિધાઉટ ન્યુટ્રિયન્ટ્સ. એટલે ફ્રૂટ્સ ખાવાના છે, વેજીટેબલ્સ ખાવાના છે, સેલેડ ખાવાનું છે, બરાબર? આ 4 વસ્તુઓ શું તમે રોજે જ તમારા ડાયટમાં લો છો? નથી લેતા, બરાબર? હવેથી લેશો
રોજે ધ્યાન રાખશો કે આ 4 વસ્તુ મારા ડાયટમાં જઈ રહી છે કે નથી જઈ રહી? રાખશો ધ્યાન? યસ. નેક્સ્ટ સ્લાઇડ. આટલી બધી વાતો, સોરી, ચલો બહુ સરસ, વેરી ગુડ. તમે સીડ્સ ખાતા રહેશો, તમારા હોર્મોન્સ એકદમ નોર્મલ રહેશે, રાઈટ. ઇનફેક્ટ જે ઇનફર્ટિલિટી, ઘણીવાર પ્રેગ્નન્સી રહેતી નથી સ્ત્રીઓમાં, એવા સંજોગોમાં બી તમે સીડ્સ નિયમિત રીતે લેતા હો, તમને પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં બી હેલ્પફુલ થઈ જાય છે, રાઈટ. હવે આ એક સેમ્પલ ડાયટ પ્લાન છે. સેમ્પલ ડાયટ પ્લાન તમે તમારી રીતે એમાં ફેરફારો કરી શકો છો, પણ તમને સરળતા રહે એટલા માટે આ બતાવવામાં આવ્યું છે. તમે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલાં શું લો છો? કેટલા જણ ચા પીએ છે ઉઠતાની સાથે? વેરી ગુડ. કેટલાને ખબર છે કે સવારે ઉઠતાની સાથે ચા પીવી એ હેલ્થ માટે સારી નથી? બરાબર, ખબર તો બહુ બધાને છે, હે ને? ઓકે. હું એવું નથી કહેતી કે ચા તમારે છોડી દેવાની છે. તમે પી શકો છો ચા અને કોફી, પણ આખા દિવસમાં 1 થી 2 વાર. આપણે કેટલી વાર પીતા હોઈએ છીએ મોટાભાગના લોકો? ખાવાનો ટાઈમ ફિક્સ નથી, બરાબર? લેટ થઈ રહ્યું છે ખાવાનું, આપણે આખો દિવસ એના પર કાઢી દઈએ છીએ, ચા પર, કોફી પર, બરાબર? કેમ ચા અને કોફીનો અમાઉન્ટ લિમિટેડ જ હોવો જોઈએ? આપણે આગળ જોઈ ગયા કે આપણે આટલું ન્યુટ્રિશિયસ ફૂડ હવેથી લેવાના છે. તમે બધાએ મને કીધું તમે ધ્યાન રાખશો, પ્રોટીન, ગુડ ફેટ્સ, કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સ, વિટામિન્સ, રાઈટ. પણ જો તમે ચા અને કોફી વધારે પીતા રહેશો તો એ બધા જે ન્યુટ્રિયન્ટ ડેન્સ ફૂડ ખાધું છે એમાંથી જે પોષક તત્વો મળવા જોઈતા હતા એ તમે ખાધા તો ખરા, પણ શું તમારા બોડીએ એનું શોષણ કર્યું, અબ્ઝોર્બ કર્યું? ચા અને કોફી વધારે પીશો તો એબ્ઝોર્પ્શન થવાનું નથી, ગમે તેટલા પોષક તત્વો લઈ લો. તો સવારની જે શરૂઆત છે તે હૂંફાળા પાણીથી કરવાની છે. હૂંફાળા પાણીમાં લીંબુ નાખીને તમે પી શકો છો, અથવા તમે ઘરનો બનેલો કોઈ ઉકાળો પી શકો છો જેમાં ચા એડ નથી કરતા. આ તો બહુ સિમ્પલ વાત છે. આપણે આ બધું કરી શકીએ? જવાબ જ નહીં આવ્યો. હૂંફાળું પાણી જ તો પીવાનું છે લીંબુ નાખીને. તમે 10 દિવસ પીશો ને, 11મા દિવસે મને ચોક્કસથી યાદ કરશો, તમને એનર્જી બહુ વધારે ફીલ થશે, તમે એકદમ ફ્રેશ ફીલ કરશો આખો દિવસ. 10 દિવસ ટ્રાય કરજો. 11મા દિવસે ફેર ના લાગે તો નહીં કરતા. આટલું કરશો? વેરી ગુડ. હવે બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ, હેલો, બ્રેકફાસ્ટ કરીએ છીએ આપણે. આપણને બધાને ખબર છે કે બ્રેકફાસ્ટ એ આખા દિવસનો સૌથી ઇમ્પોર્ટન્ટ મીલ છે, ખબર છે? બરાબર. આપણે શું ખાઈએ છીએ બ્રેકફાસ્ટમાં? હવે આપણી જ્યારે ડ્યુટી સ્ટાર્ટ થતી હોય છે, લગભગ સવારથી થતી હોય છે, જો ડે ટાઈમની ડ્યુટી હોય, ડ્યુટી પર જતાં પહેલાં એક બેલેન્સ્ડ મીલ, પ્રોટીન રિચ બ્રેકફાસ્ટ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવેથી આપણને ખબર પડી ગઈ છે કે આપણને કયા ફૂડમાંથી પ્રોટીન મળી રહ્યું છે, રાઈટ? તો તમે જે બી નાસ્તો કરશો એમાં સાથે કોઈ બી એક પ્રોટીનના સ્ત્રોતને ઇન્ક્લુડ કરશો. તમે રોટલી ખાતા હોય તો સાથે દહીં લેવાનું છે. તમે ઉપમા ખાતા હોય તો એની અંદર ફણગાવેલા મગ એડ કરી શકો છો, ચણા એડ કરી શકો છો. તમે જે બી કંઈ ખાતા હોય એમાં દૂધ અથવા તો પનીર એડ કરી શકો છો. તમે નોન વેજીટેરિયન હોય તો ઈંડા ખાઈ શકો છો. કોઈ બી મીલ તમે બ્રેકફાસ્ટમાં સિલેક્ટ કરો, મેક શ્યોર કે એની સાથે તમે એક પ્રોટીનનો સ્ત્રોત ઇન્ક્લુડ કર્યો છે. એનાથી તમારી સ્ટ્રેન્થ બહુ જ વધી જશે. હવે આપણે ડ્યુટીએ ચાલ્યા ગયા. ચા કોફીને હવે આપણે લિમિટેડ કરી દીધી છે, બરાબર? આખા દિવસમાં કેટલી વાર? 2 વાર. પણ હવે આપણે ડ્યુટીએ ગયા છીએ, 1-2 કલાક થઈ ગયા છે, હવે ચા જોઈએ છે. પણ આપણે એને રિપ્લેસ કરીએ, કારણ કે હવે ચા આપણે સાંજે જ પીવાના છે, નથી પીવાના આખા દિવસ દરમિયાન. શેનાથી રિપ્લેસ કરશો? નારિયેળ પાણી, લીંબુ પાણી, છાશ, ગરમીનો સમય છે, આમ પન્ના, આ 4-5 વસ્તુથી આપણે રિપ્લેસ કરી શકીએ છીએ. તમે બહુ જ ફ્રેશ ફીલ કરશો. ગરમીનો સમય છે અને તમારી ડ્યુટીઝ ઘણીવાર ફિલ્ડ પર બહાર હોઈ શકે છે, જ્યારે પરસેવો બહુ થતો હોય છે.
પરસેવો કોઈએ ચાખ્યો છે? કેવો હોય છે? અને નમકીન, બરાબર. બધાએ લાઈફમાં એકવાર તો ચાખ્યો છે, બરાબર ને? તો હવે પરસેવો થાય છે ત્યારે આપણા બોડીમાંથી શું બહાર નીકળી રહ્યું છે? સોડિયમ, સોલ્ટ. આપણા બોડી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે સોલ્ટ લેવું. વધારે નથી લેવાનું, પણ થોડુંક તો લેવાનું જ છે. જેટલો તમને પરસેવો વધારે થાય છે એટલું જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે એ સોલ્ટને તમે રિપ્લેસ કરો. એટલે તમે ઘરેથી જ્યારે ડ્યુટી પર નીકળો ત્યારે જ તમારા સાથે એટલીસ્ટ 1 લીટરની બોટલ રાખો, જેમાં તમે સોલ્ટ અને લીંબુ નીચોવી દેશો. આ પાણી થોડી થોડી વારે 2-3 ઘૂંટડા પીતા રહેવું. ORS બી રાખી શકો છો સાથે એક બોટલમાં મિક્સ કરીને, જે તમારે 2-3 ઘૂંટડા એવરી 1 to 2 hours લેતા રહેવું, જેથી તમારા બોડીનું સોડિયમ જે પરસેવા થ્રુ બહાર નીકળે છે તે રિપ્લેસ થઈ જાય. ઘણીવાર તમે અનુભવતા હશો કે લોંગ ટાઈમ સુધી તમે વર્ક કરી રહ્યા છો, ફિલ્ડ પર છો, ડ્યુટી આર્સમાં ચક્કર આવી જાય છે, આંખે અંધારા આવી જાય છે. થાય છે કોઈને એવું? તે જનરલી એટલે થતું હોય છે કારણ કે બોડીમાંથી સોડિયમ ઓછું થઈ ગયું છે. જો તમે આવું પાણી પીતા રહેશો આ તકલીફ 99% મટી જશે. 1% એટલે બાકી રાખ્યું કદાચ કોઈ બીજી તકલીફ હોઈ શકે એ માટે, પણ 99% આ મટી જશે. બપોરનું જમવાનું રોટલી, શાક, દાળ, ભાત, સલાડ ખાઈ શકો છો, પણ ક્યારે આપણે 100% પેટ ભરીને ખાવાનું નથી, નહીં તો આપણી એફિશિયન્સી ઓછી થઈ જાય છે. બપોરના જમ્યા પછી બધાને ઊંઘ આવે છે? અત્યારે બી આવી રહી છે? હા. કેમ આવે છે? કારણ કે આપણે 100% નહીં, પણ કદાચ 100% કરતાં બી વધારે જમતા હોઈએ છીએ, રાઈટ? આપણું જે સ્ટમક છે, પેટ ભગવાને બનાવેલું છે, તે કઈ રીતે બનાવેલું છે? એના 4 ભાગ કરી દેવાના છે આપણે, બરાબર? 50% ભાગ તમારે ફૂડથી, જે તમે ખોરાક લઈ રહ્યા છો એનાથી ભરવાનું છે. 25% ભાગ તમારે લિક્વિડથી, જે તમે વચ્ચે પાણી પીઓ અથવા છાશ પીઓ એનાથી ભરવાનો છે, ને 25% ભાગ ખાલી રાખવાનો છે. આ જ નિયમ છે તંદુરસ્તીનો. તમારી પાચન ક્રિયા વ્યવસ્થિત ચાલતી રહે એના માટે આ જ નિયમ છે. એટલે આપણે કેટલા % ફૂડ ખાવાનું છે? 50%. 25% લિક્વિડ એન્ડ 25% ખાલી રાખવાનું છે. તો જ તમને જે આ ખાધા પછી ઊંઘ આવે છે, આળસ આવી જાય છે, કામ સવાર જેટલું સારું થતું નથી, એ બધી તકલીફો દૂર થઈ જશે. આ ટ્રાય કરી જજો આજથી જ. આજે તો જમી લીધું છે બરાબર, એટલે હવે કાલથી, બરાબર? આ બધા ટિપ્સ યાદ રહેશે? પ્રોટીન લેવાનું છે, બીજ રોજે ખાવાના છે, લીંબુ પાણી મીઠાવાળું રોજે પીવાનું છે, ચા દિવસમાં 2 જ પીવાની છે, પેટ ભરીને નથી ખાવાનું. 75% ફૂલ કરો પેટને, 25% ખાલી એકદમ એમ્પ્ટી રાખવાનું છે, રાઈટ? હવે સાંજનો સમય આવ્યો 4-5 વાગ્યાનો. પ્રોટીનની વાત કરી ત્યારે બહુ એક ઇમ્પોર્ટન્ટ વાત હું બોલવાનું ભૂલી ગઈ છું. સત્તુ ખબર છે બધાને? નથી ખબર? ચણાની દાળ ખબર છે? દાળિયા ખબર છે? બરાબર. એનો પાવડર સત્તુ કહેવાય, અને બજારમાં હવે તો બહુ ઇઝીલી સત્તુનો પાવડર મળી જાય છે. તે આપણો નેચરલ પ્રોટીન શેક છે. સત્તુનું પાવડર રોજે પાણીમાં મિક્સ કરીને લીંબુ, મીઠું, ફુદીનો નાખીને એ ડ્રિંક રોજે બધાએ પીવાનો છે. પ્રોટીનથી ભરપૂર છે, તમારા મસલ્સને, તમારા બોડીને ઘણો સ્ટ્રોંગ કરશે. એટલે સાંજના સમયે તમે સત્તુ પી શકો છો, ફ્રૂટ્સ ખાઈ શકો છો, કેળું છે, કેરી છે, સફરજન છે, કે જે બી સિઝનલ ફ્રૂટ છે તે તમે ખાઈ શકો છો. સિંગ અને ચણા 1 મુઠ્ઠી ખાઈ શકો છો. સિંગ અને ચણા એક સુપર ફૂડ છે, ઇઝીલી અવેલેબલ છે, સસ્તું છે, ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ છે. ચણામાંથી અને મગફળીમાંથી પ્રોટીન, ગુડ ફેટ્સ અને ઝિંક, મેગ્નેશિયમ બી તમને મળે છે, આયર્ન બી મળે છે. એટલે રોજે સાંજે 1 મુઠ્ઠી સિંગ અને ચણા ખાવાના છે, બરાબર? સમોસા, કચોરી, વડાપાઉં નથી ખાવાના, ઓકે? પછી રાતના ભોજનની વાત કરીએ. આપણને ખબર છે કે આપણી પાચક અગ્નિ સૌથી વધારે સ્ટ્રોંગ ક્યારે હોય છે?
દિવસે કે રાત્રે? રાત્રે, દિવસે, બરાબર. આને કહેવાય સર્કાડિયન રિધમ. સૂર્યોદય થાય તે પ્રમાણે આપણી પાચક અગ્નિ ધીમે ધીમે કરીને પ્રજ્વલિત થાય. બપોરે સૂર્યનો તાપ કેવો હોય છે? સૌથી વધારે, બરાબર. બપોરના સમયે આપણી પાચક અગ્નિ પણ સૌથી વધારે સ્ટ્રોંગ હોય છે. એટલે દિવસ દરમિયાન આપણે જે બી ખાઈએ તે ઇઝીલી પચી જતું હોય છે. સાંજે સૂર્યાસ્ત થઈ જાય છે, સૂર્યનો તડકો જતો રહે છે. એવી જ રીતે આપણી પાચક અગ્નિ પણ સાંજ પડતા પડતા એકદમ મંદ પડી જતી હોય છે. એટલે સાંજનું ભોજન એકદમ લાઇટ હોવું જોઈએ, તો જ તમારી પાચન ક્રિયા વ્યવસ્થિત ચાલશે અને લોંગર રનમાં તમને ગેસ, એસિડિટી, કબજિયાત એવી પરેશાનીઓ નહીં થશે. આપણે જનરલી કેવું કરતા હોઈએ છીએ, દિવસ દરમિયાન ખાવાનો સમય મળ્યો કે ન મળ્યો, આપણે ડ્યુટી પર છીએ એટલે ખાધું કે ન ખાધું, છેલ્લે જ્યારે ઘરે ગયા ત્યારે તો ભરપેટ ખાઈ જ લેવાનું છે, બરાબર. ભૂખ બી લાગે છે અને જરૂર બી હોય છે. પણ આપણે કદાચ થોડું પ્લાનિંગ કરીશું તો આ બધું વ્યવસ્થિત થઈ શકશે. રાતના સમયે સૂપ છે, પનીર છે, કઢી ખીચડી છે, રોટલો, કઠોળ છે અને તમે નોન વેજીટેરિયન હોય તો એક સ્મોલ ચિકનનો પીસ, ક્યાં 1 કે 2 ઈંડા અને રોટલી એવું ખાઈ શકો છો. ભરપેટ નથી ખાવાનું આપણે રાત્રે. અને સૂતા પહેલાં શું લેવાનું છે? હળદરવાળું દૂધ. કેમ? એ તમારા બોડીની રિકવરી માટે, તમારો થાક ઉતારવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે હળદર, અને દૂધમાં ટ્રિપ્ટોફેન છે જેનાથી ઊંઘ બહુ સારી આવે છે, તમારો થાક ઉતરે છે. ઊંઘવું અને સારી રીતે ઊંઘવું એ બંનેમાં તફાવત છે. ઘણા બધા સ્ત્રીઓ અહીં અનુભવતા હશે કે ઊંઘ તો આવી જાય છે પણ તૂટ્યા કરે છે. થાય છે એવું, બરાબર. દર 1-2 કલાકે ઊંઘ ખુલી જાય છે. તમે ઈચ્છતા હો કે તમે સાઉન્ડ સ્લીપ લો, એના માટે તમારે રોજે રાત્રે હળદરવાળું દૂધ લેવાનું છે, રાઈટ. કેટલું સિમ્પલ છે, બહુ અઘરું નથી અને પ્લાનિંગ કરશો તો ઇઝીલી થઈ શકશે. હમણાં આના પછી એક્ઝામ છે તમારી, વાતો નહીં કરો તમે, બરાબર. નેક્સ્ટ સ્લાઇડ. શું ન ખાવું? બધાને ખબર જ હશે, આ તો જોવાની જરૂર જ નથી. શું ન ખાવું જોઈએ આપણને? બ્રેડ નથી ખાવાનું, બેકરી પ્રોડક્ટ્સ નથી ખાવાનું, બહુ ગળ્યું હોય તે નથી ખાવાનું, ફ્રાઈડ ફૂડ નથી ખાવાનું, વધારે ચા કોફી નથી પીવાનું. આ કેમ નથી ખાવાનું? ભાવે છે તો એ જ બધું, તો પછી એ કેમ નહીં લેવાનું? એનાથી તમારી પાચન પ્રક્રિયા બહુ મંદ પડી જાય છે. ધીમે ધીમે કરીને કદાચ યંગ એજમાં તો નહીં ખબર પડશે, પણ 30, 32, 35 આવતા તો બધાને એસિડિટી, ગેસ, કબજિયાત એવા પ્રોબ્લેમ્સ થવા લાગે છે. અને પછી હેડેક બી થવા લાગે છે, માથું દુખે છે, બીપી વધી જાય છે. તે બધું આવો ખોરાક આપણે લેતા હોઈએ છીએ, પેકેટનો ફૂડ લેતા હોઈએ છીએ. એટલા માટે જે બી વસ્તુ પેકેટમાં આવે છે તે આપણે નથી ખાવાની. આપણે ઘરેથી પેકેટ જાતે બનાવીએ તે વસ્તુ ખવાશે, બરાબર. આ ખાવાથી તમારા એનર્જી લેવલ બી ડિપ્રાઇવ થઈ જશે, તમારી એફિશિયન્સી ઓછી થઈ જાય છે, તમે ફ્રેશ ફીલ નહીં કરશો. અને જેવી આપણે ચા કોફીની વાત કરી, ગમે તેટલું પૌષ્ટિક આહાર લઈ લેશો પણ તો ચા કોફીનું સેવન વધારે રહેશે તો તમારા બોડીમાં એ પોષક તત્વો પહોંચશે જ નહીં, તમને એનો ફાયદો મળશે જ નહીં. એટલે આ વસ્તુ આપણે નથી ખાવાની. નેક્સ્ટ સ્લાઇડ. ભોજનની તૈયારી, મીલ પ્રિપરેશન. હવે તમે કહેશો આટલું બધું કહી તો દીધું, આટલું બધું કરવાનો ટાઈમ છે? ડ્યુટી બી કરવાની છે ને ઘર બી સંભાળવાનું છે, ક્યારે આ બધું કરવાનું? પણ આપણે પ્રિપરેશન કરવાની છે. આજકાલના ટાઈમમાં તમે જ નહીં પણ મોટા ભાગની ફિમેલ્સ વર્કિંગ થઈ ગઈ છે, બરાબર. પણ આપણે આપણા પોષણનું ધ્યાન જાતે જ રાખવાનું છે, આગળથી તૈયારી કરીને. બધાને એક ડે ઓફ તો હોતો જ હશે, અઠવાડિયામાં એકવાર, શનિવાર, રવિવાર, નહીં તો 10 દિવસમાં. માય ગોડ, રિયલી ધીસ ઇઝ રિયલી ટફ ધેન. આ અઘરું છે. તો એવામાં આપણે શું કરી શકીએ છીએ? એવામાં આપણે શું કરી શકીએ છીએ? સાંભળો તો ખરા. આપણે સાથે પરિવારમાં રહીએ છીએ,
એકલા રહીએ છીએ? બધા જ એકલા રહો છો? તો રૂમ પાર્ટનર્સ હોય છે આપણા? યસ. કોઈક ના કોઈક સોલ્યુશન તો નીકળે જ. રૂમ પાર્ટનર્સ હોય છે, બધાની ડ્યુટીઝ અલગ અલગ ટાઈમે હોય છે. આપણે મીલ પ્રિપેરેશન કરી શકીએ છીએ. અઠવાડિયામાં એકાદ દિવસ બહુ બધી શાકભાજી લાવીને ચોપિંગ કરીને મૂકી દઈ શકીએ છીએ. એટલે પછી આપણે બીજા દિવસે ખીચડી બનાવતા હોઈએ, ફાળા ખીચડી બનાવતા હોઈએ કે શાકનો વઘાર કરવાનો આવે, તરત કરી શકીએ. આટલી જ તૈયારી કરવાની છે. વઘાર કરવામાં કેટલો સમય લાગે છે? બરાબર. સબ્જી ચોપિંગ કરવામાં ટાઈમ લાગે છે. એ આપણે આગળથી પ્લાનિંગ કરતા હોઈએ તો આપણા ડ્યુટી પર આપણે કેટલું બધું પ્લાનિંગ કરતા હોઈએ છીએ કે આપણે આવું કરીએ તો આ રિઝલ્ટ મળશે. આપણા હેલ્થ માટે એ પ્લાનિંગ કરીએ છીએ. એ તમારા આદતમાં આવી જશે, જ્યારે તમારા પ્રેક્ટિસમાં આવી જશે ત્યારે તમને બહુ વાર નહીં લાગશે. આપણે દાળ ખાતા હોઈએ છીએ, પ્રોટીન લેવાનું છે, બરાબર? ક્યાં છે ટાઈમ? તો આપણે એક દિવસે દાળ બહુ બધી બાફીને રાખી દઈએ, 4-5 દિવસ તો એ ચાલે. ફક્ત વઘાર કરવાનો છે, એટલું કરી શકીએ છીએ. આપણે ડ્રાય ફ્રૂટ્સના પેકેટ બનાવીને આપણી સાથે રાખી શકીએ છીએ. આજે આપણે સીડ્સની વાત કરી, એના પેકેટ્સ બનાવીને આપણી સાથે રાખી શકીએ છીએ. આપણને જે દિવસે સમય મળે એ દિવસે આપણે હેલ્ધી લાડુ બનાવી શકીએ છીએ. ખજૂરના લાડુ બનાવી દીધા, મેથીના લાડુ બનાવી દીધા, કે જેથી તમે જ્યારે ડ્યુટી પર હોવ ને કદાચ ખાવાનો સમય નથી મળી રહ્યો તો એટલીસ્ટ આવી હેલ્ધી વસ્તુઓ, 1 કે 2 લાડુ ખાઈ લીધા અથવા એક કેળું ખાઈ લીધું, એનાથી તમારા 2 કલાક ઇઝીલી નીકળી જશે. તમારી એનર્જી ઓછી નહીં થશે. એટલે આવી અમુક તૈયારીઓ આપણે આગળથી કરી રાખવાની છે. આપણે બધા કોકની સાથે રહેતા હોઈએ છીએ, એ બધું સેટલમેન્ટ, એડજસ્ટમેન્ટ આપણે કરવાનું છે, કારણ કે આપણી હેલ્થને પહેલાં પ્રાયોરિટી આપવાની જ છે. એ નથી આપતા અને બીજી બધી વસ્તુઓને આપણે આપીએ છીએ. આપણે તંદુરસ્ત નહીં રહીશું તો કશું આગળનું કામ થવાનું નથી. હવે આપણે રોજે કેટલા લોકોને મળતા હોઈએ છીએ? આપણે ડ્યુટી પર હોઈએ છીએ, પોલીસ સ્ટેશનમાં હોઈએ છીએ, બહાર હોઈએ છીએ, બહુ બધા લોકોને. એ બધા લોકોમાંથી કેટલાય લોકોને કાંઈક ને કાંઈક તકલીફ હોઈ શકે છે. આજે આપણે આ માણસને મળ્યા, એમને તો બહુ શરદી હતી ને હવે મને બી થઈ ગઈ છે. આવું થતું હોય છે આપણને. કેમ થતું હોય છે? કારણ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ, આપણી ઇમ્યુનિટી વધે એ માટે શું કરવાનું છે? આપણે જે પોષક તત્વો આગળ સમજાવ્યા તે તો લેવાના જ છે. એનાથી તમારી ઇમ્યુનિટી વધશે જ, તમારું બોડી સ્ટ્રોંગ થશે જ. પણ એ સિવાય આપણા ઘરના કિચનમાં જ આ જે સામાન્ય દેખાતી વસ્તુઓ છે, તુલસી, અજમો, હળદર ને સૂંઠી, એ બહુ મિરેકલ કરે છે ઇમ્યુનિટી માટે. બહુ જ બેનિફિશિયલ છે. એનો ઉકાળો તમે રોજે પી શકો છો અથવા કોક ને કોક રીતે તમારા રોજના ફૂડમાં યુઝ કરી શકો છો. પણ રોજે ફૂડમાં યુઝ કરશો તો કંઈક ને કંઈક રહી જશે. એના કરતાં બેટર છે સવારની ચા આપણે છોડી દઈએ અને એની જગ્યાએ આ ઉકાળો લઈએ તો તમારી ઇમ્યુનિટી બહુ જ વધશે. તમારું બ્રેન પાવર બી વધશે, તમારા હોર્મોન્સ બી બેલેન્સ રહેશે. અને કદાચ તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલની તકલીફ હોય તો સાથે એક તજનો નાનો ટુકડો બી એડ કરી દેજો આમાં. તમારી એ બધી તકલીફોમાં બી બહુ જ રાહત મળશે. જરૂરથી ટ્રાય કરજો ને ઘરમાં બી કોઈને આ તકલીફ હોય તો જરૂર કરાવજો. હવે આ બહુ મોટી સમસ્યા છે કે નાઇટ ડ્યુટી હોય ત્યારે શું કરવાનું? ત્યારે ફૂડ કઈ રીતે મેનેજ કરવાનું? ડાયટનું શું કરવાનું? બરાબર? બિલકુલ સર્ટન નથી હોતું કયા ટાઈમે ક્યાં જવાનું આવી જાય, શું થાય, તો ફૂડ કઈ રીતે કરવાનું? એક સિમ્પલ નિયમ રાખવાનો. નાઇટ ડ્યુટી સ્ટાર્ટ થાય એ પહેલાં તમે તમારા ઘરેથી ડિનર કરીને આવશો. મોટાભાગે એવું જ કરો છો? બરાબર. ભરપેટ કે લાઇટ? જો ભરપેટ કરતા હોય તો એને શું કરવું પડશે? આપણને થોડુંક લાઇટ કરવું પડશે, રાઈટ? તો જ આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ લોંગ ટાઈમ સુધી વ્યવસ્થિત કામ કરશે. હવે ડ્યુટી પર આવી ગયા છો પણ પછી અડધી રાત્રે તો ભૂખ લાગે છે અને રાત આખી જાગવાની છે, તો કયા આધાર પર રાત નીકળે છે? ચા, કોફી?
તે ઓછું કરી દેવાનું છે. રાત્રે ચા કોફી નથી પીવાના. શું લઈ શકો છો તમે રાત્રે? ફ્રૂટ્સ ખાઈ શકો છો, તમે સૂપ લઈને આવી શકો છો, મખાના છે, ડ્રાય ફ્રૂટ્સ છે, સિંગ ચણા છે, એ તમે ખાઈ શકો છો. અને કદાચ બહુ જ ભૂખ લાગતી હોય તો થોડોક પૌવા કે થોડોક ઉપમા પણ રાત્રે ખાઈ શકો છો. આખી રાત દરમિયાન પાણી નિયમિત રીતે પીતા રહેવાનું છે. અને સવારે જ્યારે તમારી ડ્યુટી પૂરી થાય છે ત્યારે ભરપેટ નાસ્તો કરીને નથી સૂઈ જવાનું. ત્યારે ફરીથી હળદરવાળું દૂધ જ પીને સૂવાનું છે. એ જ તમારા બોડીને રિકવર કરશે. બરાબર? હવે ભારતમાં આ એક બહુ મોટી સમસ્યા છે સ્ત્રીઓમાં. લોહીના ટકા ઓછા રહે છે, હિમોગ્લોબિન ઓછું રહે છે. ખબર છે આ વાત વિશે કોઈને? સ્ત્રીઓને ચક્કર આવી જવા, થાક લાગવો, શરીર ફિક્કું પડી જવું, બીપી ઓછું થઈ જવું, અને ઘણીવાર તો એટલું એક્સ્ટ્રીમ થઈ જતું હોય છે કે મેન્ટલી બી જે સ્વસ્થ આપણે રહેવા જોઈએ તે નથી રહી શકતા. કેમ? કારણ કે હિમોગ્લોબિન ઓછું થાય છે. કેમ ઓછું થાય છે હિમોગ્લોબિન? એવરી મંથ સ્ત્રીઓ પીરિયડ્સમાં થાય છે, એમને મેન્સીસ આવે છે અને ઘણું બધું બ્લડ લોસ થતું હોય છે. એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે હવે તમે આયર્ન રિચ ફૂડ લો કે જેથી જે બ્લડ લોસ થયો છે એને રિપ્લેસ કરી શકો. પુરુષો કદાચ આટલું ધ્યાન ન રાખે આયર્ન માટે જે ચાલી શકે છે, સ્ત્રીઓ એ ધ્યાન ન રાખે એ બિલકુલ નહીં ચાલી શકશે. તમને બોડી પર સોજા આવવા લાગે, ફિક્કો લાગે શરીર, આંખો ફિક્કી લાગે, એનર્જી જ નથી. સરસ ઊંઘ કરીને ઉઠ્યા હોય તો બી ઉર્જા નથી તમારામાં, એનર્જીને ફીલ નથી થતી. આ બધા લક્ષણો શેના છે? તમારામાં હિમોગ્લોબિન ઓછું છે. આમાંથી એક બી લક્ષણ કોઈને ફીલ થાય છે ક્યારે? નહીં? તો આ ઇન્ડિયાનો, ભારત દેશ તો બહુ જ કોમન પ્રોબ્લેમ છે. એમાં આપણે શું કરવું જોઈએ? આપણે કોન્શિયસલી એફર્ટ રાખવું પડે કે આપણે આયર્ન રિચ ફૂડ રોજે લઈએ છીએ. અને આયર્ન શેમાંથી મળે છે આપણને? કયા ફૂડમાંથી મળે છે? તમે ડૉક્ટર પાસે જશો એટલે ટીકડીઓ આપી દેશે. વધારે હિમોગ્લોબિન ઓછું થઈ ગયું હશે તો ઇન્જેક્શન આપી દેશે. અને એનાથી બી વધારે ઓછું થઈ ગયું હોય તો લોહીના બાટલા ચડાવશે. શું આપણે એ પરિસ્થિતિ પર જવું છે? તો શું લેવાનું છે રોજે ડાયટમાં? નેક્સ્ટ સ્લાઇડ. આયર્ન ધરાવતો ખોરાક. કયા ફૂડમાંથી આયર્ન મળે છે? શાકભાજીમાં તમને જે બી લીલા રંગની વસ્તુ દેખાય છે ને પાંદડાવાળી છે તે બધી આયર્નથી ભરપૂર છે. પાલક, મેથી, ચોલૈની ભાજી, એ સિવાય રીંગણમાં, કેપ્સિકમમાં અને બધા જ વેજીટેબલ્સમાં આયર્ન ભરપૂર છે. ટામેટામાં, ગાજરમાં. શું તમે શાકભાજી રોજે ખાઓ છો કે ઓછી ભાવે છે, નથી ખાતા? રોટલી તો 4 ખાઈ લઈએ છીએ પણ શાક તો 1 ચમચી જ લઈએ છીએ, ચટણીની જેમ. કેટલા લોકો આવું કરે છે? શાકભાજી આપણે સૌથી વધારે ખાવાનું છે. આપણે જ્યારે એક સ્ત્રી માટે બેલેન્સ્ડ થાળી, એક સમતોલ આહારની વાત કરીએ, આપણી થાળીમાં શું શું હોવું જોઈએ? આપણે બપોરે જમવા બેઠા છે તો થાળીમાં શું હોવું જોઈએ ખબર છે તમને? તમારી થાળીને 4 ભાગમાં ડિવાઈડ કરી દો. 2 ભાગ શાકભાજી અને સલાડથી ભરેલા હોવા જોઈએ. 1 પોર્શન શાકભાજી, 1 પોર્શન સલાડ. એટલે અડધી પ્લેટ તમારી ભરાઈ ગઈ. હવે બચી અડધી, એના આપણે 2 ભાગ કરીએ. 1 ભાગ જે છે તે પ્રોટીન યુક્ત ખોરાક, કઠોળ હોઈ શકે, ઈંડા હોઈ શકે, પનીર હોઈ શકે, દહીં હોઈ શકે. અને જે ચોથો ભાગ બચ્યો તે કાર્બોહાઈડ્રેટ, જેમાં તમે રોટલી, રોટલો, ભાત અથવા તો મિલેટ્સ, જુવારના રોટલા, રાગીના રોટલા, કોદરી મિલેટ, એ બધું લઈ શકો છો. આ કહેવાય સમતોલ આહાર એક ફિમેલ માટે. 50% ઓફ ધ પ્લેટ વેજીટેબલ્સ અને સલાડ, 25%, 1/4 ભાગ પ્રોટીન અને 25% કાર્બોહાઈડ્રેટ. તેને કહેવાય સમતોલ આહાર. અને આવો આહાર તમે લેતા રહેશો તો બધા જ પોષક તત્વો તમારા બોડીમાં રોજે નિયમિતપણે જતા રહેશે અને તમને કોઈ બી હેલ્થ ઇશ્યુ આવશે જ નહીં. એ સિવાય આયર્ન શેમાંથી મળે છે આપણને? તલમાંથી.
કાળા તલ અને સફેદ તલમાંથી. એટલે આપણે તલના લાડુ, ચીક્કી અથવા તો જે રીતે આપણે બધા સીડ્સ મિક્સ કરીને ખાવાના છે એમાં તલ રોજે લેશો તો તમારું આયર્ન, લોહીના ટકા સારા રહેશે. ફ્રૂટ્સ ખાવાથી જે બી વિટામિન સી રિચ ફ્રૂટ્સ છે એ તમે લેશો એનાથી બી તમારું હિમોગ્લોબિન ઇન્ક્રીઝ થશે. ખાસ કરીને દાડમમાંથી. દાડમ અને દ્રાક્ષ લેવાથી હિમોગ્લોબિન ઘણું જ સરસ વધે છે. રોજે 2 ખજૂર બધાએ ખાવા. બધી સ્ત્રીઓએ 2 ખજૂર રોજે જ ખાવા. હવે એ ટાઈમ સાંજનો હોઈ શકે છે જ્યારે તમને સાંજે ભૂખ લાગતી હોય છે ત્યારે આપણે નિયમ બનાવી શકીએ છીએ કે આપણે ડ્રાય ફ્રૂટ, 2 ખજૂર અને તલ ખાઈએ છીએ અને 1 ફ્રૂટ ખાઈએ છીએ. આટલું ઘણું થઈ જાય છે સાંજ માટે. એટલે સાંજે આપણે બિસ્કિટના પેકેટ, વેફરના પેકેટ નથી ખાવાના, પરંતુ ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ ખાવાના છે. બરાબર? બધા જાતના કઠોળમાંથી બી આપણને હિમોગ્લોબિન સારા અમાઉન્ટમાં મળતું હોય છે. આ બધું આયર્ન રિચ ફૂડ આપણે લીધું, પણ એ બોડીમાં ક્યારે પહોંચશે દરેક અંગ સુધી? જ્યારે વિટામિન સી ભરપૂર લેશો. ને વિટામિન સી શેમાંથી મળે છે આપણને? આમળામાંથી, લીંબુમાંથી, ટામેટામાંથી, કેપ્સિકમમાંથી. એટલે જ્યારે તમે શાકભાજી બનાવતા હો ત્યારે ક્યાં તો એમાં ટામેટું નાખી દેવાનું, ક્યાં તો લીંબુનો રસ નીચોવી દેવાનો. એટલે તમારા બોડીમાં હિમોગ્લોબિન સારી રીતે બને અને આયર્ન એબ્ઝોર્પ્શન બરાબર થાય. નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે આ ડાયટની વાત કરી. હવે આપણે પાણીની વાત કરી. હાઇડ્રેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આ બધા પોષક તત્વો આપણે દિવસને રાત લઈ રહ્યા છે, પણ પાણી વ્યવસ્થિત નથી પીતા તો બોડીના દરેક અંગ સુધી એ પોષક તત્વો પહોંચતા જ નથી. આખા દિવસમાં કેટલું પાણી પીવાનું છે? 10 ગ્લાસ એટલીસ્ટ, ઓછામાં ઓછું. પણ જો તમે ફિલ્ડ પર હો, તમે તડકામાં બહાર ડ્યુટીઝ પર હો તો કેટલું? કમસે કમ 15 ગ્લાસ. 3 થી 4 લીટર પાણી આખા દિવસ દરમિયાન પીવાનું જ છે. જ્યારે તમે ડ્યુટી પર જાઓ છો ત્યારે તમારે પાણીની બોટલ સાથે કેરી કરવાની જ છે. અને તમને પરસેવો વધારે થતો હોય એવા સંજોગોમાં તમે હો ત્યારે પાણીમાં ORS, લીંબુ અને મીઠું આટલી અરેન્જમેન્ટ રાખવાની જ. એ રીતે જ લેવાનું છે. હવે એક પ્રોબ્લેમ આવે છે ફિમેલ્સમાં. ડ્યુટી પર છે, પાણી વધારે પીએ છે તો બાથરૂમ પણ વારે ઘડીએ જવું પડે છે. એ તકલીફ પડે છે. અને પછી આપણે શું કરીએ છીએ? પાણી ઓછું પીએ છીએ. બરાબર ને? એવું કરવાનું છે. શું ઉપાય છે આનું? શું સોલ્યુશન છે? બિલકુલ સિમ્પલ ટિપ્સ છે. આપણે જ્યારે ડ્યુટી પર જઈએ છીએ એના અડધાથી 1 કલાક પહેલાં સારા અમાઉન્ટમાં પાણી પી લેવાનું છે. એટલે કેટલું પાણી? લગભગ 400 થી 500 ml 1 કલાક પહેલાં. એટલું પીવાઈ જશે. પછી જ્યારે તમે ડ્યુટી આર્સમાં છો ત્યારે દર કલાકે 1-2 ઘૂંટડા પાણી પીવાનું છે. આપણે કયા ડ્યુટી આર્સની વાત કરીએ છીએ? જ્યારે આપણે ફિલ્ડ પર છીએ અથવા બહાર છીએ જ્યાં બાથરૂમ જવા માટેની આપણને સગવડ નથી મળી રહી, ત્યારે દર 1-2 કલાકે 2-2 ઘૂંટડા પાણી પીતા રહેવું. અને એ પાણી પ્લેન વોટર નહીં હોવું જોઈએ, એમાં ORS હોવું જોઈએ અથવા તો લીંબુ અને મીઠું મિક્સ હોવું જોઈએ. એક સાથે બહુ બધું પાણી પી લેશો તો તમને બાથરૂમ જવા માટેની અર્જ છે તે થશે. પણ દર 1-1 કલાકે 2-3 ઘૂંટડા ORS વાળું પાણી પીશો તો તમે આ સમસ્યાથી પોતાને બચાવી શકશો. અને ક્યારેક એવું થઈ જાય કે તમારે બાથરૂમ જવું જ છે પણ તમે રોકી રાખો છો. બરાબર? એવું થાય છે. એ એકચ્યુઅલી બહુ જ ડેન્જરસ છે હેલ્થ માટે. જો તમે આવું કર્યા કરશો ને વારે ઘડીએ કર્યા કરશો, તમને કિડનીમાં પથરી થઈ શકે છે, તમને તાવ આવી શકે છે, કમજોરી થઈ શકે છે, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન થઈ શકે છે. એટલે એ નોબત ન આવે એનું ધ્યાન રાખવાનું છે. એના માટે શું કરવાનું છે? ડ્યુટી ચાલુ થાય એના 1 કલાક પહેલાં અડધો બોટલ પાણીનો પીવાનો છે. ડ્યુટી ચાલુ થઈ જાય ત્યાર પછી દર 1 કલાકે 2-2 ઘૂંટડા પાણી પીવાનું છે. અને એમાં શું મિક્સ કરવાનું છે? ORS. જેથી બોડીમાંથી સોડિયમ ઓછું ન થઈ જાય. અને કદાચ બાથરૂમ જવું જ હોય તો જબરદસ્તી એને રોકવાનું નથી, નહીં તો આપણને બહુ ગંભીર સમસ્યાઓ ફ્યુચરમાં સર્જાઈ શકે છે. નેક્સ્ટ.
આપણે વાત કરી આ બધી પોષણની, પોષક તત્વોની, બરાબર, પણ આપણે શરૂઆતમાં વાત કરી હતી 360 ડિગ્રી ઓવરઓલ હેલ્થ, કમ્પ્લીટ હેલ્થની, બરાબર, જેમાં આપણે પોષણ અને હાઇડ્રેશનને કવર કર્યું. હવે ઊંઘ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. 6 to 8 આવર્સની ઊંઘ રોજે લેવી તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જ્યારે સૂઈ ગયા હોઈએ છીએ ત્યારે જ આપણા શરીરના કોષો પોષક તત્વોને લેતા હોય છે અને પાછા સ્ટ્રોંગ બનતા હોય છે. રિકવરી ઓનલી ઊંઘમાં જ પોસિબલ છે. આખો દિવસ ગમે તેટલું હેલ્ધી ફૂડ ખાઓ પણ ઊંઘ 3 કલાકની 4 કલાકની રહેશે, અઠવાડિયા પછી 10 દિવસ પછી તમારા શરીરમાં એવા લક્ષણો આવવા જ લાગશે કે તમને ખબર પડશે બધું વ્યવસ્થિત નથી ચાલી રહ્યું. એટલે ઊંઘ 6 to 8 આવર્સની લેવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ. એન્ઝાયટી રહે છે, સ્ટ્રેસ્ડ રહો છો, તમે મેન્ટલી હેલ્ધી નથી, ફિઝિકલી ગમે તેટલા તમે હેલ્ધી હો, તમારા શરીરમાં તમને કોઈ તકલીફ નથી લાગી રહી, કોઈ રોગ નથી, પણ તમે મેન્ટલી તણાવમાં રહો છો, એન્ઝાયટીમાં રહો છો, તો ગમે તેટલું ટ્રાય કરો તમારી એફિશિયન્સી, તમારા વર્કમાં તમારું જે પરફોર્મન્સ છે જેવું હોવું જોઈએ તેવું થશે જ નહીં. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાયો છે કમ્પ્લીટ હેલ્થ માટે. સ્ટ્રેસ બધાને જ છે જીવનમાં, કદાચ તમારા ડ્યુટીમાં એ વધારે હોઈ શકે છે, પરંતુ એ મેનેજ કરવાનો રસ્તો આપણે જ શોધવાનો છે. જ્યારે બી આપણને સ્ટ્રેસ થાય 10 મિનિટ માટે ત્યાં ને ત્યાં રોકાઈ જવું, કોઈ નિર્ણય ન લેવો અને ડીપ બ્રીથિંગ કરવું. એ જ સમય, ભલે તમે ડ્યુટી પર હો કે ક્યાં બી હો, તમને એવું લાગશે આ સમયનો વ્યય થઈ રહ્યો છે, આ સમયે તો મને ક્વિક ડિસિઝન્સ લેવાના છે, પણ ટ્રસ્ટ મી, આટલોક સમય કાઢશો ને તમારા ડિસિઝન્સ બેટર થશે. સ્ટ્રેસ થાય એટલે ડીપ બ્રીથિંગ લેવાનું છે. એ સિવાય આપણે રોજે જ એટલીસ્ટ 10 મિનિટ્સ ધ્યાન કરવાનું છે, મેડિટેશન કરવાનું છે. હવે મેડિટેશન તો થતું જ નથી, શું વિચારવાનું, આટલા બધા થોટ્સ આવ્યા કરે છે મેડિટેશન કરવા બેસીએ તો, બરાબર થાય છે એવું બધાને, એટલે આપણે કરતા જ નથી. એ 10-15 મિનિટ તો વેસ્ટ થતી હોય એવું લાગે છે, કારણ કે કેટલા બધા તો વિચારો આવતા હોય છે. પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરતાં કરતાં જે વિચારો આવે તેને કંઈક તમારે દબાણપૂર્વક રોકવાના નથી, જે આવે તેને આવવા દો, પણ તમે સ્થિર રહો. જે વિચારો આવે તેને આવવા દો અને જવા દો, તમે સ્થિર રહો. આટલું જ કરવાનું છે 10-10 મિનિટ. આટલું કરતાં કરતાં જ્યારે પ્રેક્ટિસ થશે ત્યારે 15 મિનિટ્સ 20 મિનિટ્સ કરી શકશો. તમે ફિઝિકલી ઘણા ફિટ છો, તમે એક્ટિવ છો, શું તમે વ્યાયામ કરો છો? આપણા પ્રોફેશનમાં તો આપણે ફિટ રહેવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોઈ બી જાતની ફિઝિકલ એક્ટિવિટી, કોઈ એક્સરસાઇઝ આપણે કરીએ છીએ? કોઈ જવાબ નથી આવી રહ્યો. હા તો હા, ના તો ના, કંઈક તો બોલો. ના તો કઈ રીતે ચાલશે? તમે એક્સરસાઇઝ નહીં કરશો તે કઈ રીતે ચાલશે? આપણે આપણા ડ્યુટી ટાઈમમાં જે ફિઝિકલી એક્ટિવ રહીએ છીએ તેનાથી જ એટલા થાકી જઈએ છીએ, રાઈટ? કે પછી એક્સરસાઇઝ ક્યાંથી કરીએ? ડ્યુટી ટાઈમમાં આપણે અલગ અલગ રીતે એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ. અત્યારે 15 મિનિટ બિઝી થયા, બહુ ચાલવાનું આવ્યું, દોડવાનું આવી ગયું, પછી આપણે 2 કલાક બેસી ગયા છે, પછી ફરી અડધો કલાક એવો આવ્યો. પણ જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, વ્યાયામ કરીએ છીએ, ત્યારે એટ અ ગો 40 થી 45 મિનિટ આપણે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. આપણા હૃદયના ધબકારા વધી જાય છે. તમે જ્યારે વોક કરો છો અને ફાસ્ટ વોક કરો છો તો તમે ફીલ કર્યું છે કે હાર્ટબીટ વધી જાય છે? સાયકલિંગ કરો છો, હાર્ટબીટ વધી જાય છે? તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આખા દિવસમાં એટલીસ્ટ એકવાર આવી રીતે તમારી હાર્ટબીટ વધવી જોઈએ, અને તે 2-4 મિનિટ માટે નહીં, પરંતુ 30 થી 40 મિનિટ માટે વધવી જોઈએ, તો તમારા હાર્ટની હેલ્થ સારી છે એવું કહેવાય. એટલે આખા દિવસમાં કમસે કમ 40 મિનિટની એક્ટિવિટી, વોકિંગ હોઈ શકે, સાયકલિંગ હોઈ શકે, તમને કોઈ સ્પોર્ટ પસંદ હોય રમવાનું તે તમે રમી શકો છો, પણ આવું એટલીસ્ટ 40 મિનિટ સુધી કરવું તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા ઓવરઓલ હેલ્થ માટે. ઇવન તમારું સ્ટ્રેસ બી ઓછું થશે જ્યારે તમે આવી રીતે એક્ટિવ રહેશો. તમે વોકિંગ કરતા રહેશો, તમે કદાચ બહુ સ્ટ્રેસ્ડ હશો તો સ્ટ્રેસ લેવલ ઓછો થઈ જશે, તમને સારું લાગશે. એટલે ફિઝિકલી એક્ટિવ રહેવું એ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
તો આજે આપણે કમ્પ્લીટ હેલ્થની વાત કરીશું, બરાબર? તેમાં કયા 4 પાયા આવ્યા? પહેલો પાયો પોષણ, બરાબર? બીજો પાણી, હાઇડ્રેશન. થર્ડ ઊંઘ. એન્ડ ફોર્થ સ્ટ્રેસ મેનેજમેન્ટ એન્ડ ફિઝિકલ એક્ટિવિટી, રાઈટ? પોષણની આપણે વાત કરીએ ત્યારે કયા 4 પોષક તત્વોનું ધ્યાન રાખવાનું છે? બરાબર, યસ. ગુડ ફેટ્સ, વિટામિન્સ. બધા શાકભાજી ને સેલેડ ખાવાના છો? સીડ્સ અને ડ્રાય ફ્રૂટ્સ ખાવાના છો? ખજૂર ખાવાના છો? પ્રોટીનયુક્ત ખોરાક ખાવાના છો? પ્રોટીન દિવસમાં કેટલી વાર લેવાનું છે? એટલીસ્ટ 2 વાર, ઓછામાં ઓછું 2 વાર, બરાબર? ને કાર્બોહાઈડ્રેટ તો આપણે ખાવાના જ છે. પાણીનું ધ્યાન આપણે રાખવાના છે. કેટલું પાણી પીવાનું છે આખા દિવસમાં? 3 થી 4 લીટર, બરાબર? ડ્યુટી આવર્સ પર પાણીમાં શું મિક્સ કરવાનું છે? ORS અથવા લીંબુ અને સોલ્ટ, રાઈટ? કેટલી બેસિક વાતો છે, પણ આટલું બી ધ્યાન આપણે રાખતા નથી. રોજે સાંજે 1 મુઠ્ઠી ચણા અને શીંગ બધાએ ખાવાના છે, કમ્પલસરી. હિમોગ્લોબિન બી વધશે, પ્રોટીન બી મળશે અને હોર્મોન્સ બી એકદમ ઓપ્ટિમમ લેવલ પર રહેશે. કેટલી સિમ્પલ વાતો છે. આ બધાથી મેનેજ થવાનું છે કે નથી થવાનું? એકદમ ઇઝી. આટલું કરો 1 મહિનો ને પછી જોજો તમને તમારી સ્ફૂર્તિમાં, તમારા એનર્જી લેવલમાં કેવો ફેર જોવા મળી રહ્યો છે. તમે કેટલા ફ્રેશ ફીલ કરી રહ્યા છો. ચા અને કોફી બી ઓછા કરી દેવાના છે, રાઈટ? નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, હવે કોઈને કઈ પ્રશ્ન પૂછવું છે? થેન્ક યુ. Yeah. No. Thank you. Okay. એનો કોઈને કોઈ પ્રશ્ન છે? હોય તો પૂછી લો. પછી આના પછી હું બીજું સેશન ચાલુ કરવાનું છે આપણે. પછી તમારો 1 કલાક અમે લઈશું. એ તમારા માટે જ છે. ઓકે? ડાયટ ને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન છે? કે આમાં મેડમે જે કહ્યું કે બધી જ વસ્તુ તમે ફોલો કરતા હો અને છતાં પણ તમને કોઈ ઇશ્યુ આવતા હોય કે નથી કરતા કશું ફોલો? વાંધો નહીં, મેડમે ખૂબ સરસ સમજ આપી છે. એસપી સરે જ્યારે અમને પાંચે અધિકારીને બોલાવ્યા અને આ વિષય ચર્ચા કરી કે ભાઈ એક ડાયટિશિયન પણ તમારા જે સેમિનાર છે એના અંદર ઇન્ક્લુડ હોવા જોઈએ. અને ત્યારબાદ ત્યાંથી બહાર નીકળીને મેં રેન્ડમલી ગૂગલ કરી અને બેસ્ટ ન્યુટ્રિશન ઇન ભરૂચના બદલે મેં સુરત સર્ચ કર્યું મેડમ. અને સુરતમાં પછી મને મેડમનું નામ ટોપ ઉપર બતાવતું હતું અને મેં એમનું ઇન્સ્ટાગ્રામમાં પેજ જોયું. મને લાગ્યું કે ના કંઈક છે અને આમની પાસેથી આપણને ઘણું મળી શકે એમ છે. અને મેં ગૂગલ પરથી નંબર મેળવી અને મેડમને કોલ કર્યો અને મેડમે એક જ વખતમાં મને કહ્યું કે નહીં વાંધો નહીં, હું આવીશ. મેં મેડમને ચાર્જ વિશે પણ પૂછ્યું કે મેડમ આપણો જે કંઈ પણ ચાર્જ થશે અમે આપી દઈશું. મેડમે કહ્યું કે નહીં, હું વિનામૂલ્યે તમારો કાર્યક્રમ કરીશ અને મને પણ ઉત્સાહ છે કે તમે. થેન્ક યુ. મેડમે પણ એવું કહ્યું કે મને પણ ઉત્સાહ છે કે તમે ભરૂચ પોલીસમાં તમે પોલીસના આટલા મોટા સંખ્યામાં બધા ભેગા થશો અને હું એમને કંઈક આપી રહ્યો છું તે મારા માટે પણ બહુ જ મોટી વાત છે. એટલે મેડમ આવ્યા અને એમને ખૂબ જ 3-4 દિવસના સમયમાં આપણે જેટલા પોઈન્ટ આપ્યા કે ભાઈ જે પોલીસની આપણી નોકરી કયા પ્રકારની છે. આપણે દિવસની નોકરી છે, રાતની નોકરી છે, બંદોબસ્ત છે, આ છે તે છે, એમાં કેવી કેવી સમસ્યા આવે છે. આપણને ફૂડ પ્રિપેરેશનથી લઈને અમુક નાની મોટી વસ્તુઓ કે ભાઈ ઊંઘમાં છે, આ છે તે છે, તો એમાં શું ધ્યાન રાખી શકાય. તો મેડમે તમામ પોઈન્ટ એમાં આવરી લીધા છે અને હું એવું માનું છું કે કોઈ પણ એવી વસ્તુ હવે બાકી નથી રહી જતી. આપણી ડાયટને લઈને, આપણા ન્યુટ્રિશનને લઈને કે આનાથી બહારનું કંઈ પણ ના હોઈ શકે. અને બહુ સામાન્ય વસ્તુ છે, બધું ઇઝીલી અવેલેબલ છે આપણને અને એવું કંઈ કોસ્ટલી પણ વસ્તુ નથી. આપણા ઘરમાં આપણને ઇઝીલી મળી રહે એ જ વસ્તુ છે. ખાલી આપણે પ્રોપર પ્લાનિંગ કરવાનું છે અને એ પ્લાનિંગ આધારે જો
પછી મેડમે જે આપણને સમજાવ્યું છે એને ફોલો કરીશું તો મેડમે જેમ કહું કે એકાદ મહિનામાં તમને રિઝલ્ટ દેખાશે અને જો રિઝલ્ટ દેખાય છે પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે તો પછી એને કન્ટિન્યુ કરો બરાબર ફિમેલને ખાસ એની હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે સરનો પણ એ જ કન્સર્ન છે અને જો એ લેવલે બેસી અને આપણા છે નીચેના અધિકારી કર્મચારી તમામનું જો ધ્યાન રાખતા હોય અને આટલો કન્સર્ન બતાવતા હોય તો આપણી ફરજ બને છે કે અહીંયાથી આપણને જે મળે છે જે સાંભળીએ છીએ શાંતિથી સાંભળીએ એને ગ્રાસ્પ કરીએ અને આપણી જે હેબિટ્સ છે એમાં એને ઉતારીએ મેડમ આપ ખૂબ જ શોર્ટ નોટિસમાં અને અમારી અનુકૂળતા મુજબ આપ સમય આપીને હાજર રહ્યા છો થેન્ક હવે હું ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું યુ અને બીજું મેડમ એક ગુજરાતની રૂપે ખાસ તો મહિલાઓનું ફંક્શન હતું એટલે અમારા કોઈ બીજા અધિકારી મેલ હાજર નથી રહ્યા અમારા એસપી સર પણ આવે પણ સરનું એવું હતું કે ભાઈ મહિલાઓ છે તો તમે ખુલીને ચર્ચા કરી શકો તો કોઈ મેલ નહીં આવે રાઈટ એટલે સર નથી હાજર રહ્યા પણ સરે એક પ્રશંસા પત્ર મોકલી આપેલું છે થેન્ક યુ તો હું કોણ આપશે? સંગીતા દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ મેડમને પ્રશંસા પત્ર આપે એક ના કંઈ નહીં અત્યારે તો કોઈને કંઈ પ્રશ્ન નથી બરાબર આપણે આટલી જે ચર્ચાઓ કરી તે આપણે એટલીસ્ટ 1 મંથ સુધી આવું ફોલો કરવાનું છે આ 1 મહિના દરમિયાન અથવા 1 મહિના પછી બી તમને કંઈ પ્રશ્ન ઊભું થાય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો સુરત દૂર છે પણ તમે મને કોલ કે મેસેજ કરી શકો છો મને બહુ જ ખુશી થશે જો હું તમારી કોઈ બી સમસ્યાનું નિવારણ કરી શકું થેન્ક યુ થેન્ક યુ સાહેબ થેન્ક યુ